હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ખરેખર ક્યારેક તમને એવું લાગે છે કે જીવનમાં તમે એકલા પડી ગયા છો, તમારું કોઈ જ નથી, સાથે તમારા બધા જ પાસા નબળા છે. ત્યારે સૌથી પહેલું કામ, તમને જન્મ આપ્યો છે તે નહીં, પરંતુ આ પૃથ્વી ઉપર મોકલનાર જે ઈશ્વર છે એ ઈશ્વરનો આભાર માનવો. ઈશ્વરને રોજ એક વસ્તુ કહેવી. તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં યુનિવર્સ સાથે તમારે વાત કરવાની. તમારે કહેવાનું છે યુનિવર્સને કે હે યુનિવર્સ, હે ઈશ્વર, હે કુદરત, હે જન્મદાતા, આ પૃથ્વી ઉપર તમે મને મોકલ્યો છે. મારા માતા પિતા એ માત્ર ને માત્ર એક બ્રિજ સમાન છે. આ પૃથ્વી ઉપર કુદરત અને પૃથ્વી વચ્ચે એક બ્રિજ માતા પિતા છે, જેના દ્વારા આપણે આવી શકીએ છીએ આ પૃથ્વી ઉપર. એ નિમિત્ત છે, પણ મારા સાચા મા બાપ તમે છો. મારું બધું સારું તમે કરશો. મારા જીવનમાં હકારાત્મક અભિગમ તમે મને આપશો. મારો આત્મવિશ્વાસ તમે મને આપશો. હું જીવનમાં સૌથી સુંદર, સૌથી ભાગ્યશાળી, સૌથી વધારે આત્મવિશ્વાસુ અને સૌથી સફળ વ્યક્તિ છું. મારા જીવનમાં મને કોઈ જ હરાવી શકે નહીં. મારા જીવનમાં કોઈ મને ઠુકરાવી શકે નહીં, કારણ કે તમે મારા માતા પિતા છો. આ એક જ વસ્તુ તમારે કહેવાની છે. હું સૌથી સુંદર વ્યક્તિ છું, સૌથી સુખી વ્યક્તિ છું. મારા પાસે દુનિયાનું સૌથી વધારે સુખ મારા પાસે છે. એક મહિનો આ પોઝિટિવ થિંકિંગ બ્રહ્મ મુહૂર્તમાં કરી જુઓ. ખરેખર જીવનમાં સૌથી સુખી વ્યક્તિ હોવાનો તમે 30 દિવસની અંદર અહેસાસ કરશો. સુખી થવાની, સફળ થવાની ચાવી આપણી પાસે છે, અને આપણે ભાગીએ છીએ હરણની જેમ. તો ખરેખર આ સરસ મજાની નાનકડી એવી વાત પસંદ આવી હોય તો આશા રાખું છું આજનો આ વિડીયો વધારે ને વધારે લોકો સુધી શેર કરો.